નમસ્કાર મિત્રો, આજે આપણે 26/5નું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જોઈશું, જે સીસી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમજ આવનાર કોન્સ્ટેબલ છે, પીએસઆઈ જેવી એક્ઝામો માટે આવશ્યક છે. તો મિત્રો, આ કરંટ પીએમઓ, પીઆઈબી, સીએમઓ જે વેબસાઇટ પર બનાવેલ છે, તેમજ મોસ્ટ ઓફ એકેડેમી દ્વારા લેવામાં આવતી ઇન્ડિયા બિક્સની વેબસાઇટ ઉપરથી જે રાષ્ટ્રીય લેવલનું કરંટ અફેર્સ હોય છે તેના ઉપરથી બનાવવામાં આવેલ છે. તો મિત્રો, મને આશા છે કે તમે આ મારો વિડીયો પૂરો જોશો. એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 1, આરટીઓ લાયસન્સના નવા નિયમો કઈ તારીખથી લાગુ પડશે? તો તેની તારીખ છે મિત્રો 1 જૂનથી નવા નિયમો લાગુ પડવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાજારામ મોહન રાયનો જન્મ દિવસ ક્યારે મનાવાય છે? તો મિત્રો 22 મે. તેમનો જન્મ 22 મે 1772ના રોજ બંગાળ ખાતે હુંગલી જિલ્લામાં થયો હતો. કયા દેશે બોઈંગ અને અન્ય બે યુએસ સંરક્ષણ કંપનીઓને તાઇવાનને શસ્ત્રો વેચવા માટે મંજૂરી આપી હતી? તેનો જવાબ છે મિત્રો ચીન. આ મિત્રો, ચીન દ્વારા તાઇવાનને શસ્ત્રો ખરીદવા માટેની મંજૂરી મળી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, સિયોલ કયા દેશની રાજધાની છે? તો તેનો જવાબ છે દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં હાલમાં ફ્રેન્ડશિપ ફેસ્ટિવલની ઉજવણી ચાલી રહી છે. કયા પ્લેટફોર્મે એમએસએમઈ ઇનવોઇસ ફાઇનાન્સિંગમાં 1,00,000 કરોડના 50 લાખથી વધુ ઇન્સ્યોરન્સની સુવિધા આપી છે? તેનો જવાબ છે મિત્રો ટ્રેડ્સ. સર્વાઇકલ કેન્સરના કેસોને ઘટાડવા માટે કઈ યુનિવર્સિટીએ એચપીવી રસીની અસરકારકતા પર સંશોધન કર્યું હતું? તો તેનો જવાબ છે મિત્રો ક્વીન મેરી યુનિવર્સિટી, જે લંડનની અંદર આવેલી છે. તાજેતરમાં સબક્રિટિકલ ન્યુક્લિયર પરીક્ષણ કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તેનો જવાબ છે મિત્રો યુનાઇટેડ સ્ટેટ્સ. યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા નેવાડામાં તાજેતરમાં સબક્રિટિકલ ન્યુક્લિયર ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પરીક્ષણોનો હેતુ પરમાણુ વિસ્ફોટો પર 1992ના મોરેટોરિયમનું પાલન કરતી વખતે પરમાણુ હથિયારો પર નિર્ણાયક ડેટા એકત્રિત કરવાનો છે. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા લોન્ચ કરાયેલ શ્યોરિટી બોન્ડ વીમા પ્રોજેક્ટનો હેતુ શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે. તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? લાઈ ચીંગ-તે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક માટે તૈયાર છે. તેમણે રાજદ્વારી દ્વારા રાષ્ટ્રીય સમૃદ્ધિને પ્રાધાન્ય આપવા અને સમગ્ર તાઇવાન સ્ટેટમાં સ્થિરતા જાળવવાનું વચન આપ્યું છે. તો તેઓ મિત્રો, રાષ્ટ્રપતિ તરીકેની નિમણૂક લાઈ ચીં-તેની કરવામાં આવી છે. વિશ્વનું પ્રથમ હાઈ-સ્પીડ 6G ઉપકરણ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ છે મિત્રો જાપાન. જાપાને વિશ્વના પ્રથમ હાઈ-સ્પીડ 6G ઉપકરણના પ્રોટોટાઇપનું અનાવરણ કર્યું, જે 100 ગીગાબિટ્સ પ્રતિ સેકન્ડના ડેટા ટ્રાન્સમિશન દરને દર્શાવે છે. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇનોવેશન વીજળી ઝડપી કનેક્ટિવિટીનું વચન આપે છે, સંભવિતપણે સંચાર અને મનોરંજનમાં ક્રાંતિ લાવે છે. આ 6G ઉપકરણ જે જાપાન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. ફેડરેશન કપ 2024 એથ્લેટિક્સ મીટ ભારતના કયા રાજ્યમાં યોજાઈ હતી? તેનો જવાબ છે મિત્રો ઓડિશા. ફેડરેશન કપ 2024 એથ્લેટિક્સ મીટ, જ્યાં નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો, જેનું આયોજન ભુવનેશ્વરના ઓડિશામાં થયું હતું. એલોન મસ્કે કયા દેશમાં સ્ટારલિંક સેવા શરૂ કરી? તો તેનો જવાબ છે મિત્રો ઇન્ડોનેશિયા. એલોન મસ્કે ઇન્ડોનેશિયામાં સ્ટારલિંક સેવા શરૂ કરી, ખાસ કરીને ડેનપાસર, બાલીમાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બ્લુ ઓરિજિન ન્યૂ શેફર્ડ અવકાશયાનમાં સવાર પ્રથમ ભારતીય અવકાશ પ્રવાસી કોણ બન્યા? ગોપી થોટાકુરા. ગોપી થોટાકુરા એક ભારતીય ઉદ્યોગ સાહસિક અને પાયલોટ બ્લુ ઓરિજિનના ન્યૂ શેફર્ડ અવકાશયાનમાં NS-25 મિશનમાં જોડાઈને પ્રથમ ભારતીય અવકાશ પ્રવાસી તરીકે ઇતિહાસ રચે છે. મિશનમાં થોટાકુરાની ભાગીદારી
અવકાશ સંશોધનના પ્રયાસોમાં વધતી વિવિધતા અને વૈશ્વિક જોડાણને પ્રતિબિંબિત કરે છે. શ્રીલંકામાં ભારતીય મૂળના તમિલોના 2,200 વર્ષની યાદીમાં પ્રથમ સ્ટેમ્પ્સ કોને મળ્યો? તો તેનો જવાબ છે શ્રી શ્રી રવિશંકર. કયા ભારતીય રાજ્યએ આપત્તિ વ્યવસ્થાપન માટે ડ્રીમ્સ પ્લેટફોર્મનું અનાવરણ કર્યું? તો તેનો જવાબ છે મિત્રો આસામ. આસામે આપત્તિ અહેવાલ અને સહાય વિતરણને સુવ્યવસ્થિત કરવા માટે ડિઝાસ્ટર રિપોર્ટિંગ એન્ડ જી હા મિત્રો, તો આ હતું આજનું કરંટ અફેર્સ. તમારો ખૂબ આભાર કે તમે વિડીયો પૂરો જોયો હશે અને બીજાને શેર કર્યો હશે. થેન્ક યુ. આભાર.